આ છે માટલધામનું માં ખોડિયારનું મંદિર. માતાજીની ધજા લહેરાઈ રહી છે. આ છે મુખ્ય બજાર અને આ મંદિરમાં જવાનો મુખ્ય ગેટ છે. આઈ શ્રી ખોડિયાર માટલધામ. સરસ મજાનું રળિયામનું મંદિર છે. આ મુખ્ય બજાર છે. અહીંયા શ્રીફળ, અગરબત્તી, કંકુ, ચુંદડી વગેરે પૂજાની સામગ્રીઓ મળી જાય છે. આ મુખ્ય બજાર છે. બંને બાજુ રમકડાના, કટલેરીના બધા સ્ટોર છે. માતાજીના ફોટા તેમજ હાથમાં બાંધવાના દોરા, બાળકોના રમકડા, દરેક વસ્તુ અહીંથી મળી જાય છે. માટલ ગામ એટલે જ્યાં સાક્ષાત માં ખોડિયાર બેઠા છે. આ સામે દેખાય એ મંદિરમાં જવાનો ગેટ છે, આઈ શ્રી ખોડિયાર. બાજુમાં આ સ્ટોરમાંથી લાપસી, સુખડી, શ્રીફળ, સાકર, અગરબત્તી દરેક વસ્તુ અહીંથી મળી જાય છે. આવો આપણે મંદિરમાં જઈએ. જય માં ખોડિયાર. માં, આ તો માનો દરબાર છે ભાઈ. કોઈ યાત્રિકોએ ચુંદડી ઝાડની સાથે બાંધવી નહીં. ઝાડ એટલે આ ઝાડવું છે, ઝાડનું. ઝાડના ઝાડની નીચે માતાજી બેઠા છે. અને એક લોકો એકા પ્રમાણે અહીંયા જે આ ત્રિશૂળ છે, આ લાલ દેખાય એ ત્રિશૂળ છે. દર વર્ષે એ વધતું જ જાય છે, વધતું જ જાય છે. વધતા વધતા એ ત્રિશૂળ અત્યારે છેક અહીં સુધી પહોંચ્યું છે. આપ જોઈ રહ્યા છો. જો અહીંયા સુધી આ ત્રિશૂળ છે, અહીં સુધી પહોંચી ગયું છે. ફરી પાછા આપણે જોઈએ કે આ ત્રિશૂળનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે. અહીંયા હવન થાય છે, શ્રીફળ અહીં વધારાય છે. હવે આપણે માતાજીના દર્શન કરીએ. ઝુમર લહેરાઈ રહ્યું છે અહીંયા. જય માતાજી. માં ખોડિયાર અહીંયા બેઠા છે. જય માં ખોડિયાર. જય માતાજી. પુષ્પોની રંગોળી બનાવવામાં આવી છે અહીંયા. જય માતાજી. ખોડિયાર માતાજીની મૂર્તિ, ત્રિશૂળ, આ ઝાડનું ઝાડ છે. મંદિરના પટાંગણમાં સેલ્ફી ફોટા પાડવાની મનાઈ છે. નગારું. જય જોગમાયા. જય માં ખોડિયાર. આ વિશાળ સભાખંડ છે. ભોજનાલયમાં જવાનો રસ્તો અહીંથી જાય છે. આ બાજુ ભોજનાલયનો એરો મારેલ છે. સામે પણ ભોજનાલય લખેલો રસ્તો બતાવે છે. અહીંયા બપોરે હરિહર ચાલુ છે. માતાજીની લાપસી પીરસાય છે. અહીંયા વિશાળ ત્રિશુલ અહીંયા પટાંગણમાં રાખેલ છે. આ છે માતાજીનું મુખ્ય સ્થાનક ઉપરનું ત્રિશુળ. યાત્રિકો માટેના રૂમ છે અહીંયા. આ છે મંદિરની મુખ્ય ઓફિસ. પાછા આપણે બહાર જઈએ અને વિવિધ સ્ટોલની મુલાકાત કરીએ. રંગબેરંગી ચુંદડીઓ માતાજીને ચડાવવા માટે ભક્તો અહીંથી લઈ જાય છે. અને કોઈ કોઈ ભક્તો અહીંથી ચુંદડી લઈને પોતાના વાહનમાં બાંધે છે, પોતાના રૂમના મુખ્ય ગેટ ઉપર બાંધે છે. તો અહીંયા કંકુ, શ્રીફળ
વગેરે સામગ્રી મળી રહી છે અહીંયા. ચબૂતરો છે આ, કંકુની ડબ્બીઓ જો, પ્રસાદ, ચુંદડી. અહીંયા ચકલીઓ જો, આ બૈણીમાં પાણી ભર્યું, પાણી પીવામાં આવે છે. કેવા નિર્દોષ પક્ષીઓ અહીંયા કિલોલ કરી રહ્યા છે. ટોપી, મોજા, રૂમાલ, બેલ્ટ. અહીંયા છે થાબડી પેંડા, માવાના પેંડા, મલાઈ પેંડા, કેસર પેંડા પ્રસાદ માટેના, શ્રીફળ, માં ખોડિયાર, માં મેલડી. વાહ ભાઈ વાહ. ભાઈ ગાંઠિયા બનાવી રહ્યા છે, વણેલા ગાંઠિયા. આપણે નાસ્તા માટે ઓર્ડર આપ્યો છે. હમણાં તાજા ગરમા ગરમ ગાંઠિયા આપશે આ ભાઈ. ખૂબ સારા એવા કારીગર છે. જો આ સિંગ તેલમાં ગાંઠિયા તળાઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ. હવે ગાંઠિયા પાકી ગયા છે. અહીંયા જો ભજીયા પણ છે, ફાફડા ગાંઠિયા પણ છે, ઠંડા પાણીની બોટલ. અને હવે આ નાસ્તો આવી ગયો છે, સાથે ડુંગળી અને ચટણી મરચા પણ છે. આ છે માટલીઓ ધરો. જો નાના નાના પક્ષીઓ કેવા આનંદથી ધરાના કાંઠે બેઠા છે. અદ્ભુત નજારો. આ પક્ષીઓ ઉપર ઉડી રહ્યા છે. જોવો, આ માટેલ ધરાની અંદર માતાજીનું પેલા જૂનું મંદિર હતું અને માતાજીએ ગોવાળિયાને પરચો આપ્યો હતો, સોનાના પાંદડા આપ્યા હતા. પણ ગોવાળિયો માતાજીને ઓળખી ન થઈ ગયો અને બાદશાહને વાત કરીને બાદશાહે 999 કોહ માંડ્યા, તોય મંદિરનો તાગ નહોતો આવ્યો અને 999 કોહ તણાઈ ગયા હતા ત્યાંથી. તો મિત્રો, આવા મારા વિડીયો અદ્ભુત જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય ખોડિયાર માં. બોલ ખોડિયાર માતની જય.